વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશરે 1 વાગ્યાની આસપાસ સુરેન્દ્રનગર પહોંચી જશે અને સુરેન્દ્રનગરમાં મૂળી ગામ ખાતે ખાસ કરીને ત્રિમંદિર ખાતે ભવ્ય ડોમ બાંધવામાં આવ્યો છે, ત્યાં સભાને સંબોધન કરશે। અત્યારે આપ જો રહ્યા છો, ધીમે ધીમે લોકો આવી રહ્યા છે, સાથે સભા મંડપ પર જે રામના બેનર્સ લાગ્યા છે તે પણ આપ જોઈ શકો છો। ખાસ કરીને બપોરના 1 વાગે સભા છે એટલે લોકો શાંતિથી બેસી શકે તે માટેની કુલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તમામમાં ઉત્સાહ બેવડાયો છે, ત્યારે નાના બાળકો તેમના પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દિયા અને હાર્દી નામની આ બંને છોકરીઓ કે જેમણે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર બનાવી છે, તેમની સાથે પણ વાત કરીશું। બેટા, શું નામ છે આપનું? દિયા। અચ્છા, તમારું નામ હાર્દી છે ને? અચ્છા, ક્યાંના રહેવાસી છો તમે લોકો? જોરાવનગર। જોરાવરનગરના છો? અચ્છા, એટલે સુરેન્દ્રનગરના જ મૂળ છો? અચ્છા, આજે અહીંયા આવ્યા છો, શું લઈને આવ્યા છો ને આ કોને ભેટ આપશો? આ શ્રી નરેન્દ્ર મોદીનું ચિત્ર છે, તેમને અમે આપવાના છીએ। અચ્છા, શું પ્લાનિંગ કર્યું હતું? કેટલા કલાકની મહેનત લાગી બેટા? અમને 3 થી 4 કલાક લાગી છે આ બનાવવા। 4 કલાકની મહેનત લાગી? હા। કેવી રીતે બનાવ્યું? સૌથી પહેલા અમે ટ્રાય કરી, પણ પછી થોડું ન ફાવ્યું, પણ ધીરે ધીરે બહુ મહેનત કરી ત્યારે આ કમ્પ્લીટ થયું છે। પણ શું મનમાં શું વિચાર આવ્યો હતો કે મારે તસવીર બનાવવી છે ને ગિફ્ટ આપવી છે, એવો કોઈ વિચાર કરીને શું વિચાર કર્યો હતો તમે લોકોએ? અમે વિચાર કર્યો તો કે અમે એમને ગિફ્ટ આપીશું અને એ ખુશ થશે। ખુશ થશે? અચ્છા, તો આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને નાના બાળકો કે જેઓ ફેન્સ છે અને ખાસ અહીં તેઓ સુરેન્દ્રનગરની સભામાં આવ્યા છે। દિયા અને હાર્દી નામના બાળકો કે જેઓ જોરાવર શ્રીનગરમાં અહીંયા રહે છે અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો પણ હવે ધીમે ધીમે આવી રહ્યા છે અને તમામ લોકોમાં ઉત્સાહ જે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં બેવડાયો છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશરે 1 વાગ્યાની આસપાસ સુરેન્દ્રનગર પહોંચી જશે અને સુરેન્દ્રનગરમાં મૂળી ગામ ખાતે ખાસ કરીને ત્રિમંદિર ખાતે ભવ્ય ડોમ બાંધવામાં આવ્યો છે, ત્યાં સભાને સંબોધન કરશે। અત્યારે આપ જો રહ્યા છો, ધીમે ધીમે લોકો આવી રહ્યા છે, સાથે સભા મંડપ પર જે રામના બેનર્સ લાગ્યા છે તે પણ આપ જોઈ શકો છો। ખાસ કરીને બપોરના 1 વાગે સભા છે એટલે લોકો શાંતિથી બેસી શકે તે માટેની કુલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તમામમાં ઉત્સાહ બેવડાયો છે, ત્યારે નાના બાળકો તેમના પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દિયા અને હાર્દી નામની આ બંને છોકરીઓ કે જેમણે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર બનાવી છે, તેમની સાથે પણ વાત કરીશું। બેટા, શું નામ છે આપનું? દિયા। અચ્છા, તમારું નામ હાર્દી છે ને? અચ્છા, ક્યાંના રહેવાસી છો તમે લોકો? જોરાવનગર। જોરાવરનગરના છો? અચ્છા, એટલે સુરેન્દ્રનગરના જ મૂળ છો? અચ્છા, આજે અહીંયા આવ્યા છો, શું લઈને આવ્યા છો ને આ કોને ભેટ આપશો? આ શ્રી નરેન્દ્ર મોદીનું ચિત્ર છે, તેમને અમે આપવાના છીએ। અચ્છા, શું પ્લાનિંગ કર્યું હતું? કેટલા કલાકની મહેનત લાગી બેટા? અમને 3 થી 4 કલાક લાગી છે આ બનાવવા। 4 કલાકની મહેનત લાગી? કેવી રીતે બનાવ્યું? સૌથી પહેલા અમે ટ્રાય કરી, પણ પછી થોડું ન ફાવ્યું, પણ ધીરે ધીરે બહુ મહેનત કરી ત્યારે આ કમ્પ્લીટ થયું છે। પણ શું મનમાં શું વિચાર આવ્યો હતો કે મારે તસવીર બનાવવી છે ને ગિફ્ટ આપવી છે, એવો કોઈ વિચાર કરીને શું વિચાર કર્યો હતો તમે લોકોએ? અમે વિચાર કર્યો તો કે અમે એમને ગિફ્ટ આપીશું અને એ ખુશ થશે। ખુશ થશે? અચ્છા, તો આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને નાના બાળકો કે જેઓ ફેન્સ છે અને ખાસ અહીં તેઓ સુરેન્દ્રનગરની સભામાં આવ્યા છે। દિયા અને હાર્દી નામના બાળકો કે જેઓ જોરાવર શ્રીનગરમાં અહીંયા રહે છે અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો પણ હવે ધીમે ધીમે આવી રહ્યા છે અને તમામ લોકોમાં ઉત્સાહ જે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં બેવડાયો છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર।